નમસ્તે, હું આપનો દાંતનો ડોક્ટર પ્રતિક ગાંધી. ઘણા બધા મારા પેશન્ટ્સ મને પૂછતા હોય છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મુકાવ્યા પછી ખૂબ સોજો આવે છે, બહુ દુખતું હોય છે, મોટી સર્જરી હોય છે. આજે આપણી સાથે મારું એક પેશન્ટ છે જેમનું નામ મેહુલભાઈ જોશી છે. બહુ જૂના પેશન્ટ છે મારા. મેં એમનામાં રૂટ કેનાલ્સ કરેલી છે. 2-2.5 મહિના પહેલા એમનામાં ઇમ્પ્લાન્ટ મૂક્યો હતો અને 20-25 દિવસ પહેલા ઇમ્પ્લાન્ટ પર કેપ આપી હતી. તો એમના જ મોઢે સાંભળીએ એમનો અનુભવ. નમસ્કાર, હું મેહુલ જોશી. પ્રતિક સર પાસે મેં આજથી જે સમય પહેલાં રૂટ કેનાલની પ્રોસેસ કરાવી, સૌથી પહેલાં તો મારો એમને પહેલો અનુભવ બહુ સારો રહ્યો કે મને ઘણા બધા સમય સુધી કોઈ જ તકલીફ નથી. જ્યારે મને નેક્સ્ટ એ દુખાવાની પીડા થઈ એટલે ફરીથી હું સરને મળવા આવ્યો અને એમની સલાહ મુજબ મારે જે રૂટ કેનાલ પછી આગળની પ્રોસેસ દાઢ મારી જે ખરાબ હતી એના માટે દુખાવાની પીડા થતી હતી અને ત્યાર પછી મને ઇમ્પ્લાન્ટ માટેની જરૂરિયાત જણાય તો સરે મને સજેસ્ટ કર્યું. પછી તરત જ એ દિશામાં આપણે આગળ વધ્યા, ઇમ્પ્લાન્ટની પ્રોસેસ કરી અને એ પ્રોસેસ પછી આજે અંદાજે 3-4 મહિના પછી હું ખૂબ સારો અનુભવ કરી રહ્યો છું. સૌથી પહેલી વાત તો એ ઘણીવાર આપણા મનમાં એવો ડર હોય છે કે ઇમ્પ્લાન્ટની પ્રક્રિયા કેટલી પીડાજનક હોય છે, કરવી ન કરવી. પરંતુ સરની સલાહ મુજબ એ દિશામાં આગળ વધતા ઇમ્પ્લાન્ટની જે પ્રોસેસ મારા તરફથી રહી એ મારી જે તકલીફ બિલકુલ થઈ નથી. શરૂઆતમાં 2 કે 3 દિવસ જે માઇનોર દુખાવો હતો એ દવાથી ટોટલી સારું હતું. મને એવી કોઈ જ એ પ્રોસેસ દરમિયાન તકલીફ નથી પડી કે પ્રોસેસ કર્યા પછી. અને જ્યારે સંપૂર્ણ ઇમ્પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ત્યારે આજે હું બંને બાજુ વ્યવસ્થિત જમી શકું છું, જમવામાં કોઈ તકલીફ નથી અને ઇમ્પ્લાન્ટ મૂકવામાં સરની જે કે પ્રોસેસ રહી એમાં મને કોઈ જ પ્રકારની કોઈ એવી વધારાની પીડા પહેલા પણ નથી થઈ અને પછી પણ નથી થઈ. એ મારો સંપૂર્ણ સારો અનુભવ રહ્યો કે ઇમ્પ્લાન્ટમાં ઘણીવાર આપણા મનમાં ઇમ્પ્લાન્ટ લઈને એવા વિચારો આવતા હોય કે આપણને એ તકલીફ પડશે, દુખાવો થશે, આગળ સક્સેસ જાય કે ન જાય અથવા તો આપણને લાંબા ગાળે એવી કોઈ તકલીફ રહેતી હોય છે. પરંતુ આ આખી પ્રક્રિયા દરમિયાન મને અગાઉનો તો અનુભવ સરનો હતો જ, એટલે એ કોઈ શંકાને સ્થાન નથી. અને આગળની હવે પછી મારી જે બીજી પ્રોસેસ હતી ઇમ્પ્લાન્ટ માટેની, તો એ ઇમ્પ્લાન્ટ માટેની પ્રોસેસ મારી સંપૂર્ણ સારી રહી. મને કોઈ જ એવી આડઅસર, કોઈ દુખાવો, કોઈ માનસિકતા, કોઈ ગભરાહટ એમની એ ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે એ મારી ટ્રીટમેન્ટ કરતા હતા તો મને વધારે કોઈ પેઇન થયું હોય, કોઈ નુકસાન થયું હોય, કોઈ તકલીફ પડી હોય એવો કોઈ જ અનુભવ મને પોતાને થયો નથી. એ સંપૂર્ણ રીતે સારી રીતે એમના તરફથી મારી ટ્રીટમેન્ટ હતી. મને સંપૂર્ણ સેટિસ્ફેક્શન મળ્યું. લાસ્ટમાં જ્યારે કેપ ફિટ કરવામાં આવી ત્યાર પછી આજ આટલા સમય પછી અંદાજે લગભગ 20-25 દિવસ પછી પણ મને એ ખોરાક લેવાની બાબતમાં, ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટની બાબતમાં મને આજે એવું નથી લાગતું કે મેં આ ટ્રીટમેન્ટ કરાવી છે. એટલો મતલબ એવો છે કે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની મારી જે કંઈ આ ઇમ્પ્લાન્ટની પ્રક્રિયા હતી એમાં મને કોઈ જાતની પીડા, કોઈ દુખાવો અને આ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ મને આજે મારી જે તકલીફ હતી એ સંપૂર્ણ દૂર થઈ ગઈ. ઇમ્પ્લાન્ટની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ છે અને આજે હું બંને બાજુ વ્યવસ્થિત રીતે ખોરાક લઈ શકું છું અને મારો પોતાનો જાત અનુભવ ખૂબ જ સારો રહ્યો છે કે આ ઇમ્પ્લાન્ટની કામગીરી કોઈ પણ જો વ્યક્તિને કદાચ આવી તકલીફ હોય અને એમાંથી એને ડૉક્ટર દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે તો કોઈ પણ જાતના ગભરાયા વગર, કોઈ આપણને એવી પીડા થશે, કોઈ દુખાવો થશે, એ બધું સાઈડ ઉપર મૂકી અને આપણું મનોબળ મજબૂત રાખીએ તો ચોક્કસ આપણે ડૉક્ટરની સલાહ મુજબ આપણે સારી રીતે આપણે દાંતોને સાચવી શકીએ છીએ. ધન્યવાદ.